આજ રોજ મક્તમપુરા વોર્ડમાં નાગરિકોને આરોગ્યની પ્રાથમિક સુવિધા મળી રહે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંકલિત નગર અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી અને મરહૂમ હાજી અબ્દુલ મજીદ ખાન યાસીન ખાન પઠાણ પરિવારના સૌજન્યથી અને મક્તમપુરા વોર્ડના કોર્પોરેટર ઝુબેર ખાન, અબ્દુલ મજીદ ખાન પઠાણ, કોર્પોરેટર હાજીભાઈ મિર્ઝા, કોર્પોરેટર સુહાનાબેન મંસૂરી, કોર્પોરેટર જૈનબબેન શેખના સાથ અને સહકારથી તૈયાર કરવામાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સંકલિત નગર HWC 1નું ઉદ્ઘાટન ક્લાસિક પાર્ક સોસાયટી સામે દારે સલામ ફ્લેટ પાસે જૂની ભાટા સ્કૂલ ફતેવાડી ખાતે કરવામાં આવેલ છે। જે કાર્યક્રમમાં આજે વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસનું રિબિન કટ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જનાબ સાબિરભાઈ કાબલીવાલા સાહેબ તેઓની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમમાં મરહૂમ અબ્દુલ મજીદ ખાન યાસીન ખાન પઠાણના મોટાભાઈ અને શહીદ PSI JM પઠાણના પિતા મુનસફ ખાન યાસીન ખાન પઠાણ અને તમામ પરિવારજનો હાજર રહ્યા હતા। મક્તમપુરા વોર્ડના સામાજિક કાર્યકરો અને આજુબાજુ રહેતા સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ડેપ્યુટી હેલ્થ ઓફિસર મિલનભાઈ નાયક સાહેબ, સંકલિત નગર અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર તૃપ્તિબેન અને સ્ટાફગણ હાજર રહ્યા। આ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરથી ફતેવાડી વિસ્તારમાં રહેતા હજારો નાગરિકોને પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ મળી રહેશે અને તેનો લાભ મળશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ગુજરાત, શરીફ ગાંચી। આજના યુગમાં ઘર આંગણે તબીબી સારવાર મળી જાય અને તબીબી સારવાર પણ જ્યારે રોગની શરૂઆત હોય એ સમયે જ એનું નિદાન થાય અને એનું મારણ શોધી લેવાય તો ઘણા મોટા પ્રકારના રોગમાંથી બચી શકાય। મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાની અંદર અહીંના કાઉન્સિલરોએ આ જે રીતે જે મારા જૂના મિત્ર પણ હતા એવા મજીદ ખાન ભાઈ જે પોલીસની અંદર અધિકારી પણ હતા, એમના નામે એમણે જે રીતે અહીંયા એક સેન્ટર આરોગ્યનું શરૂ કર્યું, હું આ સૌએ ચારે ચાર કાઉન્સિલરને હું અભિનંદન આપું છું। અને જે ગરીબ લોકો જેમને આરોગ્ય સેવા માટે સહાયની જરૂર હોય છે એવા ગરીબ અનેક લોકો આ વિસ્તારમાં રહે છે અને આ બધા જ વિસ્તારના ગરીબ લોકોને એ સારી આરોગ્યની સુવિધા મળી જશે એવો મારો ભરોસો છે અને આ પ્રકારના જે કંઈ પ્રયત્નો છે એને બિરદાવવા જોઈએ અને એટલા માટે એ પ્રયત્નને બિરદાવવા માટે હું આજે અહીંયા છું। જે અહીંયા કોર્પોરેશનનો જે સ્ટાફ છે એ સ્ટાફ પણ એકદમ કહેવાય કે બધી જ પ્રકારે લેજિટિમેટ સ્ટાફ છે, યોગ્ય ડિગ્રી ધરાવતો સ્વાભાવિક છે, કોર્પોરેશનનો જ સ્ટાફ હોય એટલે બધી જ રીતે એ પારખેલો સ્ટાફ હોય અને આવા સ્ટાફથી ખોટા હાથની અંદર જે કહેવાય ને કે સેવા ખોટી દવાઓ ના મળી જાય એ પણ ખૂબ મોટી વાત છે। આ પ્રયાસને હું અભિનંદન આપું છું। વેજલપુર વિધાનસભા વિસ્તારની અંદર છેલ્લા 2 વર્ષથી એક પ્રયાસ એ ચાલે છે કે મેઇન રોડ ઉપર, કારણ કે ટ્રાફિક જેટલી ગાડીઓ છૂટે છે રોજે એ બધી ગાડી રોડ ઉપર જ આવતી હોય અને આ બધા જ કારણોથી હંમેશા ટ્રાફિક વધતો જ રહેવાનો, એટલે એની માટે રડવાની જગ્યાએ એની ઉપાય કરવા એટલે કે અંદરના જે રોડો છે, જે રોડ હકીકતની અંદર વર્ષોથી કોઈ પરંપરાના કારણે બંધ છે એ રોડને ખોલવા, જે ટીપીની અંદર બી કબજાઓ નથી મળ્યા એ કબજાઓ મેળવવાનો પ્રયાસ કરવો અને એમ કરીને એ રોડનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, નાની નળી બ્લોક થશે તો મોટી નળી ઉપર પ્રેશર આવશે, એવું જ જેમ શરીરનું હોય એવી રીતે રોડનું હોય છે। તો અંડરની જે નાની નાની નળીઓ બ્લોક છે એટલે મુખ્ય નળી ઉપર હાર્ટ એટેક આવે ત્યાં સુધીનો ટ્રાફિક જામ થઈ જાય છે, એટલે એની ઉપર અમારું કામ ચાલે છે। ઘણી બધી જગ્યાએ સફળતા મળી છે અને અમારી જવાબદારી છે એને સ્વીકારીને અમે સતત લાગેલા છીએ। અહીંયા તમે મેઇન રોડ ઉપર જોયું હશે તો મને જ્યારે હું એક સ્કૂલ છે એ સ્કૂલના ત્યાં એક કાર્યક્રમમાં ગયો હતો અને સ્કૂલમાં બધા જ વાલીઓએ ભેગા થઈને મને રજૂઆત કરી કે સાહેબ આ જે 3 રસ્તા પડે છે ત્યાં આગળ રોંગ સાઈડ લોકો આવે છે એટલા માટે ટ્રાફિક જામ થાય છે। મેં તાત્કાલિક ટ્રાફિક ડીસીપીને સાંજે જ મળવા બોલાવ્યા અને વાત કરી અને એ જે રોંગ સાઈડ લોકો આવતા હતા એ મેં તાત્કાલિક બંધ કરાવ્યું હતું। આજે મને એ વાતનો સંતોષ છે કે એ 3 રસ્તા ઉપર ટ્રાફિક જામના જે જૂના દ્રશ્યો હતા એ ઓછા છે। હજી પણ ઘણી વખત નીકળતા
એ મુખ્ય સરખેજ રોડ ઉપર 3 થી 4 સ્પોટ એવા છે કે જ્યાં ખૂબ ટ્રાફિક જામ થાય છે, પરંતુ જ્યારે સરખેજથી નારોલનો એલિવેટેડ રોડ બનશે અને આજુબાજુના જે રોડ એને અમે રસ લઈને પહોળા કરાવીશું તો સ્થાનિક નાગરિકો માટે એ ઘણી બધી અગવડતામાંથી મુક્તિ આવનારા 2 થી 3 વર્ષની અંદર ત્યાં આગળથી મુક્તિ મળવાની એ સંપૂર્ણ અમારી પૂરી કહેવાય ને કે ગેરંટી છે. એટલે ત્યાંથી જે બહારથી આવતા ભારે વાહનો છે એ બ્રિજ ઉપરથી જતા રહેશે અને આજુબાજુના રહીશો, વેજલપુરથી આવતા રહીશો હોય, એના સ્થાનિક રહીશો હોય, સરખેજથી આવતા રહીશો હોય, એને સ્થાનિક જ્યાં જવું હશે ત્યાં સારા પહોળા રોડ મળી જશે. ये अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन द्वारा संचालित अपने संकलित अर्बन हेल्थ सेंटर जो है उसका सब सेंटर हेल्थ एंड वेलनेस सेंटर यहाँ पे शुरू किया गया है और यहाँ पर प्राथमिक आरोग्य की सारी सुविधाएं यहाँ के लोगों को मिलेगी. ये सेंटर यहाँ पर फतेहवाड़ी में रहने वाले यहाँ के 50,000 से 1 लाख से ज़्यादा लोगों को, गरीब लोगों को इसका लाभ मिलेगा और उनकी जो प्राथमिक समस्याएं हैं जो रोज़ प्रतिदिन किसी की होती है, प्राथमिक जो बुखार की, सर्दी की, तो ये समस्याओं का निदान यहाँ पर सरकारी डॉक्टर द्वारा किया जाएगा. इस सेंटर को शुरू करने में हम यहाँ के चारों काउंसिलर हाजी भाई मिर्ज़ा, हमारी बहन सुहाना आपा मंसूरी, हमारी बहन जैनब बहन शेख और मैं, हम चारों ने मिल कर के इसको मेहनत करके शुरू करवाया हुआ है. यहाँ पर हमारे परिवार ने ये मिल कर के हमारे अब्बा मरहूम अब्दुल मजीद खान, यासीन खान पठान और हमारे उम्मत के तमाम मरहूमीन मोमिनीन जितने भी दुनिया से जा चुके हैं उन तमाम की इसाले सवाब की नीयत से ये कंटेनर यहाँ पर डोनेशन दिया गया है हमारे परिवार की तरफ से. और यहाँ पर ये प्राथमिक आरोग्य केंद्र चलाने के लिए ही एक कंटेनर डोनेट किया गया है जिससे लोगों को ये सुविधा पहुँच सके. आगे ये मक्तमपुरा वार्ड के लिए हम चारों काउंसिलर हर वक्त हर दम एक ही साथ खड़े रहते हैं और एक ही साथ खड़े रहेंगे इंशाअल्लाह. और इसी तरह हमारे एरिया के जितने भी नए डेवलपमेंट के काम हैं हम चारों मिल कर के इंशाअल्लाह साथ में करेंगे और इंशाअल्लाह अल्लाह हमें साथ देगा और आप सबकी दुआओं से हमें उसमें कामयाबी भी मिलेगी इंशाअल्लाह. ये सुबह 9 से दोपहर में 1 बजे तक रहेगी और शाम को 5 बजे से लेकर 8 बजे तक रहेगी, जिसमें लोग यहाँ पर सुबह शाम OPD का लाभ ले सके और दवा यहाँ भी यहाँ से मिलेगी इंशाल्लाह. सर, आज काफ़ी आप भावुक रहे सुबह से जब ये प्रोग्राम चल रहा था. परिवार के तो अहम सदस्य आपके परिवार ने घुमाए हैं, कैसे देखते हो आज, कितनी याद है उनको आपके दिलों में और कितनी उनको रूह को खुशी मिली होगी आज इस कार्यक्रम को देख? असल में ये जो यहाँ पर ये आरोग्य केंद्र का जो आइडिया मुझे मेरे मरहूम वालिद साहब ने ही दिया था. जब उनकी हयाती थी तो उन्होंने बोला था कि बेटा यहाँ पर हो सके तो गरीब लोगों के लिए अस्पताल हो सके तो कोशिश करो सब लोग मिल कर के तो लोगों को फ़ायदा पहुँचे. तो हमने ये काम शुरू भी किया और ये हमारी नीयत थी कि भाई चलो ये जल्द से जल्द शुरू हो. तो हमने ये सब बनाने की कार्यवाही शुरू की और उसी दरमियान में रमज़ान के चौथे रोज़े को हमारे अब्बा का इंतकाल हो गया. तो और उसके बाद हमारे भाई मरहूम जाहिद खान शहीद हो गए नौकरी पर. हमारे घर में 2 बड़ी खोट हो गई और उनकी आज कमी हमें दिख रही है. कि कई वर्षों से जैसे संकलित नगर के अंदर अर्बन हेल्थ सेंटर के अंदर जब हेल्थ सेंटर खोला गया तो एक तमन्ना थी कि फतेहवाड़ी का विस्तार क्यों वंचित रहे. तो जिस तरह पहले नक्की करा था कि फतेहवाड़ी के अंदर जो भाटा स्कूल है तो भाटा स्कूल कैंसिल करके जो हमको कपात मिली, अल्हम्दुलिल्लाह कपात जगह के अंदर हम लोग चुन चुन के एक एक चीज़ लाए. जिस तरह इधर हेल्थ सेंटर लाए तो कपात जगह के अंदर फलकनुमा के पास में कम्युनिटी हॉल लाए. दूसरी कपात जगह गुजरात ब्रिज के बाजू में वहाँ पे लाइब्रेरी और पुस्तकालय. तो 4 काउंसिलर मजबूत है ने हम लोग काम कर रहे हैं.
अल्लाह के करम से सब पब्लिक का साथ और सहकार है। इधर हजारों फतेहवाड़ी की पब्लिक, गरीब पब्लिक इधर आएगी, क्योंकि हमारी एक तमन्ना थी कि सगर्भा महिलाओं के लिए इधर इंजेक्शन रसी की व्यवस्था किया जाए, तो व्यवस्था पण इधर होगी। हजारों पब्लिक इधर, मैं तो कहती हूँ 1-2 नहीं आएगी, पर रोज की 100 पब्लिक इधर आएगी। हमको ये जगह भी भविष्य में कभी कम पड़े, तो वो आशा रखते हैं कि अभी जो नया जो हुआ है, तो हमें 4 काउंसिलर की मेहनत से हुआ है। काउंसिलर सुहाना मंसूरी, काउंसिलर जुबेर खान पठान, काउंसिलर जैनब शेख, काउंसिलर हाजी भाई मिर्जा और मेरे विस्तार के तमाम कार्यकर्ता और जो लोग तन मन धन से ये काम किया है, और NGO की तरफ से जो ये हुआ है, तो आज सबके मैं आभारी हूँ मेरे विस्तार के लिए। आओ सब मिलके विस्तार का विकास करें।